લોંગડી ટોલ નાકાના વિરોધને લઈ મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। મહુવા તાલુકાના લોકોને લોંગડી ટોલ નાકામાંથી મુક્તિ નહીં મળે તો આગામી 1-8 થી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। મહુવાના સર્કિટ હાઉસ ખાતે મસ્ત મોટો ટોલ ઉઘરાવતા ટોલ નાકાનો વિરોધ કરવાને લઈ એક મીટિંગનું આયોજન થયું। આગામી તારીખ 1-8-2024 સુધીમાં મહુવા તાલુકાના લોકોને ટોલમાંથી મુક્તિ નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આ બાબતે વિગત જોઈએ તો આજ રોજ મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે બપોરે 3:30 કલાકે લોંગડી ટોલ નાકાના વિરોધમાં એક મીટિંગ યોજાઈ હતી। આ મીટિંગમાં એઆઈસીસી કોંગ્રેસ ડેલિગેટ વિજયભાઈ બારિયા, પ્રદેશ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા, તો તમામ મહુવાના સામાજિક સંસ્થાના આગેવાનો, ટ્રાન્સપોર્ટ એસોસિએશનના સભ્યો, ટેક્સી એસોસિએશનના સભ્યો, તમામ વાહન ચાલકો ઉપસ્થિત રહી તમામ લોકોએ મન ફાવે તેવો ટેક્સ ઉઘરાવતી સરકારનો વિરોધ કર્યો હતો। ત્યારે આ ટોલ ટેક્સને લઈ આગામી દિવસોમાં શું આયોજન છે તેને લઈ કોંગ્રેસના એઆઈસીસી ડેલિગેટ વિજયભાઈ બારિયા સાથે વાત કરીએ। આજ રોજ અમે મહુવામાં સર્કિટ હાઉસમાં લોંગડી ટોલ નાકાના વિરોધમાં એક મહત્વની મિટિંગ બોલાવી। આ મિટિંગ અંદર તમામ સંસ્થાના આગેવાનો, ટ્રાન્સપોર્ટના એસોસિએશનના પ્રમુખો, ડ્રાઈવરો, વાહન માલિકો વિશાળ સંખ્યામાં એક મિટિંગ કરી મિટિંગમાં એક ચર્ચા કરી કે આ મહુવાનો જે ટોલ નાકો છે, જે લોંગડીમાં આવતું ટોલ નાકું છે, તદ્દન ખરાબ ખોટી રીતે કરવામાં આવે છે। મહુવા તાલુકાના તમામ લોકોને જે મહુવા તાલુકાની પોતાનું રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડ જે ધરાવતા હોય એને તમામને મુક્તિ આપવા માટે એક સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે મહુવા તાલુકાના તમામ લોકોના ટોલમાંથી મુક્તિ મળવી હતી અને જો નહીં મુક્તિ મળવામાં આવે તો આવતી 1 તારીખે તારીખ 1-8-2024 રોજ લોંગડી ટોલ નાકા જઈને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું, રોડ રોકો આંદોલન કરશું અને ત્યાંના કર્મચારીને જ્યાં આવવું પડે જ્યાં અમારી પાસે આવવું પડે ફરજ પાડશું અને તાત્કાલિક સોલ્વ કરવામાં નહીં આવે તો ઉગ્રમાંથી ઉગ્ર આંદોલન કરશું અને આ આંદોલનમાં જે કાંઈ બનાવ બને એ તમામ જવાબદારી તંત્રની રહેશે એવું સર્વાનુમતે નક્કી કરવામાં આવેલ છે। ભાવનગર જવા માટે મહુવા વાસીઓને મસ્ત મોટો ટોલ ભરવો પડે છે। એક તો મોંઘવારી, એમાં ડબલ ટોલ નાકાનો મસ્ત મોટો ટોલ એટલે સામાન્ય માણસોનો મરો થાય છે। તો વાહન ચાલકો પણ આ ટોલને લઈ પરેશાન થઈ રહ્યા છે। ત્યારે કોંગ્રેસ અગ્રણી ભરતભાઈ બારિયા શું કહે છે તે જાણીએ। આજ રોજ 28-7-2024 રોજ આજ તમામ ટ્રાન્સપોર્ટ વાળાની મિટિંગ અને તમામ વાહન ધારકોની મિટિંગ, ડ્રાઈવરોની મિટિંગ ગોઠવેલી છે। જે મહુવા તાલુકામાં ટોલ નાકું બહાર નીકળતા 20 કિલોમીટરની અંદર આવેલું છે તેની બધાને 140 રૂપિયા દંડ આવે છે। તેના વિરોધમાં મિટિંગ થઈ છે અને આગામી 1 તારીખમાં જાહેર જનતાને અપીલ છે કે 1 તારીખે પોતપોતાનું વાહન લઈ અને ટોલ નાકાએ 10 વાગે પહોંચી જવા જાહેર અપીલ છે। કારણ કે આમાં બધા એક સાથે નહીં લડત લડીએ તો આખા મહુવાના ભવિષ્યમાં છેક સુધી આનું પરિણામ તમારે આ ટોલ નાકામાં પૈસા ભરીને ભોગવવું પડશે। આથી જાહેર જનતાને અપીલ છે કે તમારું પોતાનું વાહન લઈને 1 તારીખે 10 વાગે રોઈસા ટોલ નાકાએ બધાને આવવા અપીલ છે। જાહેર અપીલ। જય હિન્દ, જય ભારત। તો હર હંમેશા ખેડૂતો લોકોની સાથે રહેતા એવા ભરતસિંહ વાળાએ પણ લોંગડી ટોલ નાકું શરૂ થયું તે જ દિવસથી તેનો વિરોધ કરવાનું શરૂ કરી દીધું હતું। ભાવનગર જિલ્લામાં કુલ 3 ટોલ નાકા અને એમાંય મોટી રકમ ઉઘરાવાય છે। એટલે લોકોને મોંઘવારીના મારની સાથે આ ટોલનો માર વધતા 2 છેડા ભેગા કરવા કઠિન થયું છે। ત્યારે આજ રોજ મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે આ લોંગડી ટોલ નાકાના વિરોધમાં એક મીટિંગ યોજાઈ હતી। એવી ચર્ચા આ મીટિંગમાં થઈ હતી કે મહુવા તાલુકા ભરના લોકોને લોંગડી ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે, અન્યથા તારીખ 1-8-2024 રોજ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ત્યારે પ્રદેશ ખેડૂત કલ્યાણ સંગઠનના પ્રમુખ ભરતસિંહ વાળા આ ટોલ ટેક્સને લઈ શું કહે છે તે જાણીએ। મારું નામ ભરત
કચ્છવાળા અત્યારે જે ડોંગરી ટોલનાકા બાબતે આજે મહુવાની અંદર જે આરામપુરમાં મિટિંગ કરવામાં આવી છે એમાં બહોળી સંખ્યામાં વાહનમાં ચાલકો અને વાહનના પ્રમુખે હાજરી આપી અને રાજકીય અને સામાજિક તમામ આગેવાનો આવી. પણ અમારો મુખ્ય હેતુ એ છે કે સરકારને અમે 1 તારીખે તંત્રને જાણ કરેલી છે, એમાં ખાલી પત્ર આવ્યા. હવે જો 1 તારીખ સુધીમાં અમને આમાં ન્યાય નહીં મળે, ડોંગરી ટોલ નાકું સહી હટાવી લ્યો અથવા તો મહુવા તાલુકાના તમામે તમામ વાહન ચાલકો કે વાહન માલિકો છે એનો ટોલ ટેક્સ સહી લેવાનું બંધ કરો. તેમજ ભાવનગર જિલ્લાના જે ફોનના વાહન છે એનો ટોલ તમે બંધ કરો. અને અધેડાથી ચોકડી સુધીનો ટોલ નાકું 60 કિલોમીટરની અંદર છે, એમાંની એક તમે મિટિંગ એટલે એક વહેલી તકે હટાવી દો. જો સોમવારે મંગળવારે 1 તારીખે 10 વાગ્યા સુધીમાં અમને ન્યાય નહીં મળે તો અત્યારે સર્વનું મતે નક્કી થયું છે કે અમે લોંગડી ટોલ નાકાની આ બાજુ અમે રોડ કરતા ધામ બંધ કરશો અને એમાં કાંઈ પણ થાય છે એની તમામ જવાબદારી સરકાર અને તંત્ર.